આ અંતર્ગત આપણે કામ કરીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વન્યજીવોની વાત કરી રહ્યા છીએ કે આજે વન્યજીવોના સંરક્ષણ પાછળ ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે. તો સાથે સાથે સ્થાનિક લોકો અથવા સામાજિક સંસ્થાઓના માધ્યમ થકી પણ એ અંતર્ગત કામ થતું હોય છે. દરેકનો એક જ હેતુ હોય છે કે આપણી જે કુદરતી સંપત્તિઓને કઈ રીતે બચાવી શકીએ. આ એની પાછળનો મુખ્ય હેતુ આ છે. તો એને ધ્યાનમાં રાખીને આજે આપણે વન્યજીવ સંરક્ષણ અંતર્ગત કેટલીક યોજનાઓનો અભ્યાસ કરીશું જે આપણા પાઠ્યપુસ્તક અંતર્ગત સમાવેશ કરેલી છે. મિત્રો, વન્યજીવ સંરક્ષણ યોજના એ ખાસ યોજના અમલમાં મૂકવામાં આવે તો આ યોજના જે અંતર્ગત છે એ યોજના પાછળનો હેતુ શું? તો કે ભાઈ આપણે ત્યાં આવી ઘણી બધી પ્રજાતિઓ છે જે નામશેષ થઈ રહી છે અથવા તો નામશેષ થવાના આરે આવીને ઉભેલી છે. જો હજુ પણ આપણે એ બાબતમાં જાગૃત ન બનીએ તો ભવિષ્યમાં ઘણા બધા એવા પ્રશ્નો થઈ શકે. ભવિષ્યમાં કદાચ આપણે એ પ્રાણીઓની વિશિષ્ટતા વિશે, એ પ્રાણીઓના વિશે જે કંઈ માહિતી મેળવીએ કદાચ ચિત્રની અંદર અને પુસ્તકોમાં જ ન રહી જાય, એ હેતુથી આપણે એ પ્રાણીઓનું સંરક્ષણ કરવું છે. અને એને ધ્યાનમાં રાખીને સરકાર આ પરિયોજનાઓ હાથ ધરી રહી છે. સાથે સ્થાનિક લેવલે સરકારી અને બિનસરકારી સંગઠનો પણ આ અંતર્ગત કામ કરતા હોય છે. દરેકનો હેતુ મુખ્ય કયો? કે ભાઈ વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે થાય, આપણી આ એક કુદરતી સંપત્તિનો એક હિસ્સો કઈ રીતે આપણે સાચવી શકીએ. તો મિત્રો, પહેલી પરિયોજના અને છે વાઘ પરિયોજના. આજે આપણે વાઘ પરિયોજના વિશે આપણે વાત કરીએ. મિત્રો, વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. આપણે ત્યાં દેવી દેવતાના વાહન તરીકે પણ એનો સ્વીકાર કરવામાં આવેલો છે. આ પાછળનો એક હેતુ હોય છે કે ભાઈ આપણા જે વન્યજીવો છે એને કઈ રીતે રક્ષણ મળે, કઈ રીતે એનું સંરક્ષણ થાય. એટલે વાઘ પરિયોજના એક અંદાજ મુજબ જોવા જઈએ તો 20મી સદીની અંદર શરૂઆતના સમયમાં આપણે ત્યાં વાઘની જે સંખ્યા હતી અંદાજિત 40,000 જેટલી હતી. પણ આજે વાઘ છે એની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો વાઘ છે એની સંખ્યામાં સતત ઘટાડો થવા પાછળનું કારણ શું? કે એની પાછળનો મૂળ હેતુ એક જ હોય છે મિત્રો, કે ભાઈ આજે આ આપણું એક રાષ્ટ્રીય પ્રાણીના રૂપમાં, બીજું કુદરતી સંપત્તિના રૂપમાં એનો કઈ રીતે આપણે બચાવ કરવો. તો આજે અનિયંત્રિત અને ગેરકાયદેસર એવા પ્રાણીઓનો ઘણી જગ્યાએ શિકાર થઈ રહ્યો છે, કારણ કે માનવી પોતાના સ્વાર્થ માટે ક્યારેક આવા પ્રાણીઓનો શિકાર કરતો હોઈ શકે. તો એક અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર કે આજે પ્રાણીઓની સંખ્યામાં સતત ઘટાડો કરી રહ્યું જોવા મળે છે. તો એક કારણ શિકારની પ્રવૃત્તિ. તો એક શિકાર ઉપર આપણે પ્રતિબંધ. ત્યાર પછી બીજું કહે છે મિત્રો નિર્વનીકરણ. અગાઉ પણ આપણે અભ્યાસ કરીએ પ્રમાણે જોઈએ, નિર્વનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું, એને આપણે નિર્વનીકરણ કહીએ છીએ. મિત્રો, જંગલો એ પ્રાણીઓનું રહેઠાણ છે. પ્રાણીઓને આશ્રય પણ મળે છે, પ્રાણીઓને ખોરાક પણ ત્યાંથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તૃણાહારી પ્રાણીઓ તમે જુઓ, એ તૃણાહારી પ્રાણીઓ પર નિર્ભર માંસાહારી, મિશ્રાહારી પ્રાણીઓ તમે જોઈ શકો. આ બધી એક આહાર કડી છે. પણ નિર્વનીકરણ થાય, વૃક્ષોનો નષ્ટ થાય એટલે આવા પ્રાણીઓની સામે અસ્તિત્વ
જીવનું જોખમ ઊભું થાય છે. એટલે વાઘ જેવા જે પ્રાણીઓ છે નિર્વનીકરણને કારણે આજે એમના અસ્તિત્વ સામે પણ એક ખતરો ઊભો થયો છે. તો આવા સંજોગોમાં 1971માં વાઘ બચાવ અભિયાન પરિયોજના શરૂ કરવામાં આવી છે, પ્રોજેક્ટ ટાઈગર જેને કહેવામાં આવે. મિત્રો, આ પરિયોજના પાછળનો હેતુ શું? તો કે ભાઈ આપણા વાઘની સંખ્યામાં સતત થતો ઘટાડો. આમ તો સ્થાનિક લેવલે ઘણા બધા પ્રયત્નો થતા હોય છે, પણ છતાં સરકાર તરફથી પણ આ એક પરિયોજના હાથ ધરવામાં આવેલી છે. અને એ મુજબ વાઘના જે કુદરતી આવાસો છે ને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. આજે તમે જોઈ શકો છો કે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. તો ભારતની અંદર આજે મધ્યપ્રદેશમાં છે, પશ્ચિમ બંગાળ છે, આવા ઘણા હિમાચલ પ્રદેશ છે, આવા જંગલોમાં તમને વાઘ જોવા મળી રહ્યો છે. એ પણ કુદરતી રીતે વિચરતા હોય એ પ્રમાણે. તો આવા પ્રાણીઓની સુરક્ષા આપણે જરૂરી છે. પર્યાવરણીય સંતુલનને જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે આવા શ્રેણીબદ્ધ પગલાં પણ લેવામાં આવે છે. તો વાઘ માટે પ્રોજેક્ટ ટાઈગર પરિયોજના 1971માં શરૂ કરવામાં આવી. બીજું, વાઘ બચાવના હેતુથી આ પરિયોજના જે શરૂ કરવામાં આવી છે રાખવા માટે 44 જેટલા ક્ષેત્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તો એક થયું મિત્રો આ પ્રોજેક્ટ ટાઈગર પરિયોજનાની વાત. ત્યાર પછી આપણે બીજી પરિયોજનાઓ તરફ જઈએ. તો બીજી પરિયોજનાઓ તરફ જઈએ એ દિશામાં મિત્રો આપણે વિચારીએ તો આજે આપણી સામે એવી ઘણી બધી બાબતો જોડાયેલી છે. તો એને એક પોઈન્ટ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ. અને એ જ છે મિત્રો હાથી પરિયોજના આપણે જાણીશ. મિત્રો, હાથી પરિયોજના જે પહેલા આપણે અહીંયા એક પ્રાણીનો ઉલ્લેખ કરેલો છે અને એ પ્રાણી છે મિત્રો દીપડો. તો બીજું દીપડો અને ચિત્તો. આમ તો બંનેની અંદર તમે જુઓ તો બહુ સામાન્ય ડિફરન્ટ જોવા મળતો હોય છે. અમુક શરીર પરના જે ડોટ્સ છે, ડોટ્સના આધારે બંને વચ્ચે તમને તફાવત જોવા મળી શકે. અહીંયા દીપડાના કેટલાક લક્ષણો તમારી સામે મૂકેલા છે કે જેના થકી એ ચિત્તા અને દીપડાની વચ્ચે તફાવત જોવા મળી શકે. તો દીપડો તાકે બિલાડી કુળનો છે. બીજું, સિંહ અને વાઘની તુલનામાં એ નાનું કદ ધરાવે છે. એટલે આ એની એક ઓળખ છે. ઘણી વખત આપણે આવા કિસ્સાઓ અત્યારે ન્યૂઝપેપરના માધ્યમથી, ટીવીના માધ્યમથી, સમાચારો દ્વારા આપણને મળતી હોય છે કે અમુક જગ્યાએ જંગલોમાં દીપડો ઘૂસી જાય છે. પણ ઘણા લોકો દીપડાને ચિત્તો તરીકે પણ ઓળખતા હોય છે. પણ બંને વચ્ચે તફાવત છે. તો એક દીપડો એ બિલાડી કુળનો છે. બીજું, સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. ત્રીજો પોઈન્ટ, એની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે. એના શરીર ઉપર જે ટપકા છે, ડોટ્સ તમે જોઈ શકો છો, એ કાળા રંગના જોવા મળે છે. જ્યારે ચિત્તામાં પણ હોય છે પણ એ થોડાક અલગ જોવા મળશે, છૂટાછવાયા જોવા મળશે. ગુજરાતના જંગલોમાં તમને દીપડો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અવારનવાર માનવ વસ્તીમાં ચડી આવે છે. એટલે લોકો મોટે ભાગે જાણકારીના અભાવે એને ચિત્તાના નામથી પણ ઓળખે. મિત્રો, ચિત્તો અને દીપડામાં ઘણો બધો ફરક છે. તમે જો ચિત્તો છે સમગ્ર ભારતમાંથી નામશેષ થઈ ચૂક્યો છે. એટલે કદાચ આપણને ચિત્તો ચિત્રમાં જોવા મળતો હોય અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી શકે. આ બે જ જગ્યાએ અત્યારે જોવા મળી રહ્યો છે. અને ચિત્તો દોડે ત્યારે તમે જોશો કે વચ્ચેથી આખો બેન્ડ વળી જાય એવી સ્થિતિમાં, એટલે અલગ પડે છે. એની સ્પીડ સૌથી વધારે હોય છે. તો આ દીપડો અને ચિત્તો બંનેની ઓળખ જોવા મળે. ત્યાર પછી મિત્રો આપણે એક બીજા પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ અને એ છે હાથી પરિયોજના.
અહીંયા તમે દીપડા અને ચિત્તાની વચ્ચેનો જે તફાવત જોવા મળી રહ્યો એની પણ વાત જોવા મળી કે ભાઈ ભારતના જંગલોમાંથી ચિત્તો છે સંપૂર્ણપણે નામશેષ થયેલો જોવા મળે છે. હાલ કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડના જંગલોમાં જોવા મળે છે, અથવા તો આપણે ત્યાં જોવા મળે છે માત્ર પ્રાણી સંગ્રહાલયોમાં. તો આ ચિત્તો અને દીપડા વચ્ચેનો એક તફાવત છે. ત્યાર પછી મિત્રો એક નવા મુદ્દા પર આપણે જઈ રહ્યા છીએ અને છે હાથી પરિયોજના. હાથી પરિયોજના, હવે આ પ્રોજેક્ટની શરૂઆત કે 1992 કરવામાં આવી હતી. મિત્રો 1992 ની અંદર હાથી પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવેલો છે. આપણે ત્યાં અને વિશ્વ લેવલે વિચારીએ તો 12મી ઓગસ્ટને વર્લ્ડ એલિફન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઘણી એને ધ્યાનમાં રાખીને હાથીને બચાવવા માટે ગજયાત્રા ઝુંબેશ પણ ચાલે છે. આજે હાથીની વાત કરીએ તો એશિયાની અંદર હાથીની જે કુલ વસ્તી છે અંદાજિત 27,312 જેટલી છે. એક જનરલ નોલેજના રૂપમાં વિચારીએ તો 27,312 જેટલી વસ્તી જોવા મળી શકે. માત્ર કર્ણાટક રાજ્યની અંદર હાથીની વસ્તી જોઈએ તો 6,049, તો 5,719 જેટલી છે. અને કેરળમાં જોઈએ તો 3,054 જેટલી જોવા મળે છે. હાલ આવા પ્રાણીઓની સામે પણ સંકટ તોળાઈ રહ્યું છે. માનવી પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આ પ્રાણીઓનો શિકાર કરતો હોય છે. તો આવા સમયમાં આવા પ્રાણીઓનું સંરક્ષણ થાય એ હેતુથી આપણે ત્યાં હાથી પરિયોજના હાથ ધરવામાં આવી છે. તો 1992 આપણે હાથી પરિયોજનાનો આરંભ કર્યો. મિત્રો આ પરિયોજના પાછળનો હેતુ કયો? કે ભાઈ હાથીઓને કુદરતી આવાસમાં સંરક્ષણ આપવું, એમના જે કુદરતી નિવાસ સ્થાનો છે એ જળવાઈ રહે, એના સ્થળાંતરના જે માર્ગો છે એનું સંરક્ષણ કરવું એ સૌથી મહત્વની બાબત બને છે. આપણા દેશમાં હાથીઓના સંરક્ષણ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથ ધરવામાં આવ્યા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો આવા પાલતુ હાથીઓના પાલન પોષણની કામગીરી એક સૌથી મહત્વની બાબત બની રહી છે. મિત્રો સામાન્ય રીતે આ પ્રાણીઓ આપણને ખૂબ જ મદદરૂપ થતા આવ્યા છે. આપણે ત્યાં કહેવત છે મિત્રો, એને ધ્યાન રાખીને હાથી મેરે સાથી. આના ઉપરથી ઘણા બધા ફિલ્મો પણ બની ચૂક્યા છે. એ પ્રાણીઓનું મહત્વ દર્શાવે છે. ત્યાર પછી ચિત્તાની પણ વાત થઈ મિત્રો કે ભાઈ ચિત્તો છે સમગ્ર ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામશેષ થયેલ છે અને હાલ કુદરતી આવાસમાં એ માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે અને પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોવા મળી શકશે. તો અહીંયા એક બીજી પરિયોજના આપણે પૂર્ણ કરી અને છે મિત્રો હાથી પરિયોજના. મિત્રો આ બધી યોજનાઓ બે ગુણ તરીકે પૂછાઈ શકે, નાના સવાલ એમાંથી બનાવી શકાય. તે રીતે આપણે એને ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે ત્રીજા મુદ્દા ઉપર આગળ વધીશું અને ત્રીજો મુદ્દો છે ગેંડા પરિયોજના. મિત્રો આ જે પરિયોજના છે જેને રાઇનો વિઝન કહેવામાં આવે છે, એક વિઝન કે ભાઈ આ પ્રાણીનો બચાવ કરવો. તો એક પરિયોજના પ્રમાણે આપણે ત્યાં ભારતમાં આસામના જે જંગલો છે એ આસામના જંગલોમાં એક શિંગડાવાળા ગેંડાનું જોવા મળી રહે છે. તો એવા શિંગડાવાળા પ્રાણીઓના સંરક્ષણ માટે સરકારે આ એક પરિયોજના હાથ ધરવામાં આવી છે. મિત્રો ગેંડાનું બચ્ચું જન્મે ત્યારે જ એનું વજન અંદાજ 60,000, લગભગ ઘણા બધા વજનનું પ્રાણીનું વજન જોવા મળી શકે છે. એટલે જન્મે ત્યારથી જ એનું વજન વધારે હોય છે. તો
ગેંડા તમને અસમમાં જોવા મળી શકે, અને એ પણ એક શિંગડાવાળા ગેંડા. પણ ઘણી જગ્યાએ એવી કદાચ માન્યતા હોઈ શકે, અથવા તો એવી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માનવી પોતાના સ્વાર્થ ખાતર આવા પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે. એના શરીર ઉપર જે શિંગડા હોય છે એ ખરેખર હકીકતમાં શિંગડા નથી, પણ એક પ્રકારની એક રૂંવાટી ભરેલી મજબૂત રૂંવાટી વાળી એક ચામડી હોય છે, જે શિંગડાના રૂપમાં ઊભી થાય. તો એક એનું ચામડું પણ એટલું જ મદદરૂપ થતું આવ્યું છે. આવા કદાચ કારણોસર આ પ્રાણીઓનો શિકાર થતો હશે. મિત્રો, દેશ અને દુનિયા તરફ નજર કરીએ તો આવા ગેંડાઓની જે સંખ્યા છે એ ભારત સિવાય જાવા છે, સુમાત્રા છે, આવા વિસ્તારોમાં પણ તમને ગેંડા જેવા પ્રાણીઓ જોવા મળી શકે. સામાન્ય રીતે એવું કહી શકાય છે કે જાવા અને સુમાત્રાના જે દરિયાકાંઠે જે ગેંડાના પ્રાણીઓ જોવા મળી રહ્યા છે, એ ગેંડાની એક વિશેષતા એવી હોય છે, દરિયાઈ મીઠું ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજા નંબરમાં એવું પણ કહી શકાય છે કે આ પ્રાણી એની દીર્ઘ દ્રષ્ટિ નથી હોતી, એટલે કે દૂરનું જોઈ નથી શકતો. એટલે જે જગ્યાએ ખોરાક મળતો હોય એ જગ્યાએ એ વારંવાર જતું હોય છે. અને જાવા અને સુમાત્રા તરફ મળી આવતા જે ગેંડા છે એના માથા ઉપર જોશો તો 2 શિંગડા જોવા મળે છે. તો આપણે ત્યાં આસામની અંદર જે જંગલોમાં જોવા મળી રહ્યા છે એ આ રાઇનો વિઝન ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરબનના જંગલોમાં પણ એની સંખ્યા હવે જૂજ મળી રહી છે. તો આપણું એક વિઝન છે કે આવા પ્રાણીઓનું બચાવવું, જેને રાઇનો વિઝન તરીકે ઓળખવામાં આવે. એટલે 2020 સુધીનો આપણો એક લક્ષ્યાંક હતો કે આવા પ્રાણીઓની સંખ્યામાં કઈ રીતે સતત વધારો થઈ શકે. આપણું એક લક્ષ્યાંક છે સરકાર તરફથી કે આ પ્રાણીઓની સુરક્ષા કઈ રીતે કરીએ. મિત્રો, આસામની અંદર દર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, કારણ કે ઉપરવાસની નદીઓમાં એ નદીઓનું પાણી આજુબાજુના વિસ્તારોમાં આવતું હોય છે. એટલે આસામનું જે કાજીરંગા જે આપણું અભયારણ્ય છે એને રહેલા એક શિંગડાવાળા ગેંડા જે છે એને અસર કરે છે. એટલે ક્યારેક ક્યારેક આવા પ્રાણીઓને બચાવવા માટે ઊંચાઈવાળા સ્થળ તૈયાર કરવા પડે છે કે જ્યાં એ પ્રાણીઓ પોતાનો બચાવ કરી શકે છે. આવી કેટલીક યોજનાઓ હાથ ધરી અને આ પ્રાણીઓને બચાવવામાં આવતા હોય છે. છતાંય મિત્રો, આપણે ત્યાં એક સિંગી જે ભારતીય ગેંડો છે અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, દલદલના એટલે કાદવ કીચડવાળા જે વિસ્તારો હોય છે ત્યાં તમને જોવા મળી શકે. ત્યારબાદ બંગાળની અંદર સુંદરવનનો જે વિસ્તાર હોય છે પશ્ચિમ બંગાળમાં, એ પશ્ચિમ બંગાળના સુંદરવનના વિસ્તારમાં તમને જોવા મળી શકે. હવે આ પ્રાણીનો શિકાર શા માટે થાય છે કે એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે. ઘણા એવું કહે છે કે શક્તિવર્ધક દવા બની શકે એવું માનવામાં આવે છે. હકીકત શું છે ખ્યાલ નથી, અને કદાચ એના માટેનો શિકાર થતો હોય છે. બીજું, આ એક તૃણાહારી જીવ છે. તમે જોયું છે કે આ પ્રાણીની વિશેષતા એવી છે કે એ કોઈ પણ વૃક્ષ હોય, એ વૃક્ષની જે થડ હોય એ થડને ધક્કો મારી અને નીચે પાડીને પછી એના પાંદડા એ ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય છે. મેં તમને વાત કરી કે જાવા અને સુમાત્રાના જે ગેંડા છે એ દરિયાઈ મીઠાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો સંરક્ષણના પ્રયાસોથી એની સંખ્યામાં આજે સતત વધારો થઈ રહ્યો છે. તો મિત્રો, આ એક પરિયોજના જેને આપણે એક સિંગી ગેંડો એ આપણને ભારતની અંદર જોવા મળી રહ્યો છે. તો એ અસમના જંગલોમાં કાજીરંગા અભયારણ્યમાં આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કર્યા છે અને છે મગર પરિયોજના. મિત્રો, આ ઘડિયાળી મગરનું ચિત્ર તમારી સામે છે. તો આજે ઘડિયાળી જે મગર હોય છે એ ઘડિયાળી મગરની પણ કેટલીક વિશેષતાઓ તમારી સામે આવે છે. કે આ ઘડિયાળી મગરની વિશેષતા શું હોય છે, તો આપણે એને ફરીથી એક વખત યાદ કરીએ અને એ ઘડિયાળી મગર તરફ આપણે ધ્યાન આપીશું. કે મિત્રો, મગરની એક વિશેષતા શું હોય છે, તો એવું માનવામાં આવે છે કે ભાઈ મગર છે એ લગભગ 1 વર્ષ સુધી એમ કે ભૂખ્યો. તો
અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ ઘડિયાળી મગર એ એની સૌથી મહત્વની વિશેષતા છે. હવે તમે જોયું કે આપણને ત્યાં જે ઘડિયાળી મગર છે ને એ મોટે ભાગે પશ્ચિમ બંગાળની અંદર વધારે જોવા મળે છે. ખાસ કરીને સુંદરવનના જે પ્રદેશ છે, દલદલનો જે પ્રદેશ છે, ત્યાં તમને ઘડિયાળી મગર જોવા મળી શકે. અને મગર છે 1 વર્ષ સુધી ભૂખ્યો રહેતો હોય છે. તો આજે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળી મગર છે, એની પ્રજાતિ 1970ની અંદર જે દાયકો છે એમાં લુપ્ત થવાને આરે હતી. આવા સમયમાં સરકારે આવા પ્રાણીઓને બચાવવા માટે આ એક પરિયોજના હાથ ધરવામાં આવી હતી, અને છે મિત્રો ઘડિયાળી પરિયોજના, જેની ડોક તમે જોજો મોઢા ઉપરની જે ચાંચ છે તમને લાંબી જોવા મળશે, અને છે મિત્રો ઘડિયાળી મગર. તો એ મગર એની ઘણી બધી વિશેષતાઓ છે. આપણે ત્યાં ગુજરાતની અંદર પણ તમે જો આજે મગરોની સંખ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને આપણી જે વિશ્વામિત્રી નદી છે, વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે, જેને લિમ્પોપો ઓફ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આફ્રિકાની અંદર જે લિમ્પોપો નામની જે નદી છે જ્યાં સૌથી વધારે મગર જોવા મળે છે, એવા જે મગરોની સૌથી વધારે સંખ્યા આપણે ત્યાં વડોદરામાં તો આ એક મિત્રો ઘડિયાળ પરિયોજના. ત્યાર પછી બીજી એક પરિયોજના છે, અને છે મિત્રો ગીધ પરિયોજના. હવે વાત કરીએ, પ્રાણીની બાબતમાં પણ ઘણી બધી વિશેષતાઓ તમને જોવા મળી શકશે. સામાન્ય રીતે તમે જોઈ શકો ગીધ છે ને એ કુદરતનો સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ત્યાં એટલે ઘણી વખત આ સવાલ તમે જો ધ્યાનમાં રાખજો, પૂછાતો હોય છે, ખાલી જગ્યાના રૂપમાં પૂછાતો હોય કે ભાઈ ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. મિત્રો આજે ગીધની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. એની પાછળનું કારણ કે ગીધ છે હંમેશા મૃત ઢોરનું માંસ ખાતું હોય છે. આજે પૃથ્વી ઉપર અથવા તો આપણા વિસ્તારની અંદર કોઈ પ્રાણીનું મૃત્યુ થયું છે, હવે કયા કારણસર મૃત્યુ થયું છે એનું કારણ ન ખબર હોય, અને કદાચ એ પ્રાણીનું શરીર ભૂમિ ઉપર ગમે ત્યાં પડ્યું હોય, અને એવા પ્રાણીઓનો ખોરાક તરીકે જ્યારે આ ગીધ ઉપયોગ કરે, માંસ ખાય, તો એને પણ અસર થતી હોય છે. અને એને જ કારણે તમે જોયું છે કે ગીધ છે એની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મિત્રો ભારતમાં ગીધની કુલ 9 જેટલી પ્રજાતિઓ છે. તો ગીધની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તો આપણે ત્યાં ભારત સરકારે 2014માં ગીધ પરિયોજના શરૂ કરી. મિત્રો એને ધ્યાનમાં રાખીને આપણે ગુજરાત સરકાર પણ આ જીપીએસ સિસ્ટમ, આપણે ત્યાં જીપીએસ સિસ્ટમથી આ ગીધની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. જેમ કે ગયા વર્ષની વાત કરીએ તો 9 અને 10 જૂન મહિનાની 9મી અને 10મી તારીખના રોજ જીપીએસ સિસ્ટમથી ગીધની ગણતરી કરવામાં આવતી હતી. અને એ સમય દરમિયાન આપણા ગુજરાતમાં તમે જોશો ને તો 4 પ્રકારના ગીધ તમને જોવા મળી શકે. એક સફેદ પીઠવાળા ગીધ જોવા મળે, પછી બીજા એક ગિરનારી ગીધ જોવા મળે, ત્રીજા જીપ્સન નામના ગીધ જોવા મળે, અને એક રાજગીધ જોવા મળી શકે છે. પણ ગીધની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું મૂળ કે મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે. પણ પ્રાણી મરવા પાછળનું કારણ જો જાણકારી ન હોય અને કોઈક અન્ય કારણોસર જો મૃત્યુ પામ્યું હોય તો એની જે બીમારી છે, આ પ્રાણીઓ આ ગીધ જેવા, એટલે તમે ઘણી વખત જોતા હશો કે ગીધ છે ને એ ઉનાળાના સમયમાં ઊંચાઈ ઉપર આકાશમાં ઉડતું જોવા મળે છે, અને ત્યાંથી એ ખોરાકની શોધમાં ફરતું હોય છે. અને એ રીતે ભાળ થાય એટલે તરત એને મેળવવા માટે આવતું હોય છે. આ રીતે ગીધ પરિયોજના એ પણ એક મહત્વપૂર્ણ બાબત ગણાશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ હિમદીપડા પરિયોજના. તો આજે ઠંડા જે પ્રદેશો છે એ ઠંડા પ્રદેશોમાં તમને હિમદીપડાની જે પરિયોજના છે તમને જોવા મળી શકશે.
હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જે હિમાચ્છાદિત ક્ષેત્રો છે, હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જે હિમાચ્છાદિત ક્ષેત્રો છે ત્યાં તમને હિમદીપડાની પ્રજાતિ જોવા મળશે. આજે સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે પણ જાણકારી વધે અને એનું સંરક્ષણ થાય, એની જાગૃતતા વધે, એ હેતુથી સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના પણ શરૂ કરી છે. તો આ એક ઠંડા પ્રદેશમાં રહેતું પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય મિત્રો અન્ય કેટલીક પરિયોજનાઓ પણ હાથ ધરવામાં આવતી હોય છે અને એ છે મિત્રો કાશ્મીરી હંગુલ પરિયોજના. તો કાશ્મીરમાં આવતા કેટલીક પ્રાણીઓની પ્રજાતિ છે એને ધ્યાનમાં રાખીને આ પ્રાણીઓનો જોવા મળી રહ્યા છે. કાશ્મીરી હંગુલ પરિયોજના છે. બીજું લાલ પાંડા પરિયોજના છે. આ ઉપરાંત મણિપુરમાં પણ જોવા પડતી છે મણિપુર થમીર પરિયોજના છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન પરિયોજના છે. મિત્રો આ તમામ જે પરિયોજનાઓ છે એ સૌથી મહત્વની એટલા માટે છે કે આ પ્રાણીઓનું જે સંરક્ષણ કઈ રીતે કરવું, એની સુરક્ષા કઈ રીતે થાય, એની પાછળનો મૂળ હેતુ જોવા મળી રહ્યો છે. તો અહીં આજે જે વિભિન્ન પરિયોજનાઓનો અભ્યાસ કર્યો એની અંદર આપણે જે કઈ પરિયોજનાઓની વાત થઈ મિત્રો, એ વાઘ પરિયોજના હતી. એ વાઘ પરિયોજનામાં તમે જોયું કે ભાઈ જંગલોના વિનાશ ને કારણે 1971માં પરિયોજના હાથ ધરી અને છે. ત્યાર પછી બીજી પરિયોજના આપણે હાથ ધરવામાં આવી, એ હતી મિત્રો હાથી પરિયોજના. હવે હાથી પરિયોજના પાછળનો હેતુ પણ સરકારનો આ જ હતો કે ભાઈ આવા પ્રાણીઓની કઈ રીતે આપણે સુરક્ષા કરી શકીએ. તો એની પાછળનો મુખ્ય હેતુ હતો. તો એને ધ્યાન રાખીને આપણે ત્યાં આવા પ્રાણીઓની સુરક્ષા માટેના વિસ્તારો હાથી માટે હાથ ધરવામાં આવ્યા. ત્યાર પછી આપણે જોયું રાઇનો વિઝન યોજના જોઈ. એમાં પણ પશ્ચિમ બંગાળના સુંદરવનના વિસ્તારોમાં આ યોજના હાથ ધરવામાં. ઘડિયાળ પરિયોજનાની પણ વાત થઈ અને ગીધ પરિયોજનાની પણ આપણે વાત કરી. ટૂંકમાં આ જેટલી પણ પરિયોજનાઓ છે એ આપણા માટે સૌથી મહત્વની પરિયોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્યાર પછી એક નાનકડા સવાલ ઉપર આપણે આગળ વધવું છે અને એ નાનકડો સવાલ આપણો છે જે આપણે જોઈ ચૂક્યા છીએ પણ એનો એક પ્રાથમિક ખ્યાલ આપણે મેળવતા જઈએ અને એ છે મિત્રો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. એક રેકોર્ડિંગના દ્રષ્ટિએ આપણે આ સવાલને ધ્યાનમાં લઈ રહ્યા. વન્યજીવના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો, આ એક સવાલ આપણે જોઈ રહ્યા છીએ હાલ પૂરતો. મિત્રો વન્યજીવના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવતા હોય છે? તો એક છે મિત્રો વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતી, વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવીને નિરાશ્રિત થતા બચાવવા જોઈએ. આનો પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે મિત્રો જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણી સમતુલા જાળવી રાખવી જોઈએ. એ માટે સમયાંતરે તેમની વસ્તી ગણતરી કરવી જોઈએ. મિત્રો તમે જોયું છે કે જંગલોમાં એક આહાર કડીની સમતુલા જાળવવી એ સૌથી મહત્વની બાબત હોય છે. આજે વનસ્પતિ છે અને આપણે ઉત્પાદક કડી તરીકે ઓળખીએ છીએ. બીજું વનસ્પતિ સાથે ઘણી બધી પ્રાણીઓ જોડાયેલા છે કે જે ઘાસ ખાતા હોય ને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. પણ તૃણાહારી પ્રાણીઓનો કેટલાક પ્રાણીઓ શિકાર કરે તેને આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહીએ અને એવા મિશ્રાહારી પ્રાણીઓનો જે ઉપયોગ કરતા હોય આપણે ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ તરીકે ઓળખીએ. હવે એની અંદરથી માની લો કે એકાદ કડી તૂટી જાય, જેમ એક સાંકળ હોય, સાંકળને એકાદ કડી તૂટી જાય તો આખી સાંકળને નુકસાન થતું હોય છે. એમ મિત્રો જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં પણ એક આહાર કડી છે વનસ્પતિથી માંડીને ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ વચ્ચેની, એની અંદર જો વિક્ષેપ પડે તો એ પણ નુકસાન કરતું હોય છે. તેની જાળવણી કરવી જોઈએ. આ સિવાય આપણે બીજું શું કરી શકીએ એ બાબતે?
કે પાલતુ પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. પશુ ચરાણને કારણે પણ આવા વન્યજીવોને અસર થતી હોય છે, કારણ કે માનવ વસ્તીની હલનચલન જેવી પરિસ્થિતિ એવા પ્રાણીઓ ઉપર અસર કરી શકે. ત્રીજો પોઈન્ટ છે મિત્રો, વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવો જોઈએ. આજે માનવી પોતાના સ્વાર્થ માટે, લાભ માટે, જરૂરિયાતને સંતોષવા માટે ક્યાંક આવા પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે. તો આવી વન્યજીવો પર થતા અત્યાચારને અટકાવવા માટે એવા કાયદાઓનું નિયમન કરવું જોઈએ, એવા કાયદાઓ બનાવવા આવે કે જેના થકી એ પ્રાણીઓનો શિકાર અટકાવી શકાય. ત્યારબાદ જંગલોમાં ક્ષેત્રમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ. મિત્રો, આજે જંગલોની અંદર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે, જેને કારણે જંગલી પ્રાણીઓ ઉપર નુકસાન થતું જોવા મળી શકે છે. આજે જંગલોની અંદર ઘણા લોકો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ, ખનનનો મતલબ છે ખોદકામની પ્રવૃત્તિ કરે છે, અને એ ખોદકામની પ્રવૃત્તિ કરે એને કારણે એ વિસ્તારની અંદર એક પ્રદૂષણ સર્જાય, અવાજનું પ્રદૂષણ. તે અવાજનું પ્રદૂષણ એ પ્રાણીઓ માટે નુકસાનકારક બનતું હોય છે. તો આવા ખનન પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ. એના માટે યોગ્ય સજા કે દંડની જોગવાઈ કરવી જોઈએ. ત્યારબાદ વન્યજીવોના પ્રજનન કાળ અને એમાં ખલેલ ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો, વન્યજીવો માટે પણ અમુક સમયગાળો હોય છે ને પ્રજોત્પત્તિનો, અને સમયગાળા દરમિયાન જો એમને ખલેલ પડે તો એના સંતતિ પર ઘણી બધી અસર થતી હોય છે. તો એ વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવીએ. એટલે એ પ્રકારનો માહોલ તૈયાર થાય જંગલમાં કે જે વાત એને શાંત વાતાવરણ મળે, એ પ્રકારના વૃક્ષો તૈયાર થયેલા હોય તો એના માટે અનુકૂળતા સાધી શકે. જંગલના ક્ષેત્રમાં થતી માછીમારી. મિત્રો, જંગલમાં ઘણી જગ્યાએ સરોવરો હોય, તળાવો હોય, નદીના વહેણ પસાર થતા હોય, તે વિસ્તારમાં જે લોકો માછીમારી પ્રવૃત્તિ કરતા હોય છે, પરિણામે માનવ વસ્તીની હલચલને કારણે એ વિસ્તારમાં રહેતા પ્રાણીઓને નુકસાન થતું હોય છે. એટલે માછીમારીને કારણે, મત્સ્ય ઉદ્યોગને કારણે એ વિસ્તારમાં અસર થતી હોય તો એના ઉપર પણ નિયંત્રણ આવે એવા કેટલાક નિયમો બનાવવા પડે. બીજું, વન્ય પેદાશ એકત્રીકરણ. આજે જંગલમાંથી ઘણી બધી આડપેદાશો બનતી હોય છે. તો જંગલમાં રહેલી જે આડપેદાશો છે, એ આડપેદાશો મેળવવા માટે માનવી જંગલોમાં પ્રયાણ કરતો હોય છે, અને જંગલમાંથી લાખ છે, રાળ છે, ગુંદર છે, ઘણી બધી આડપેદાશો મળે છે, આંબળા છે, હરડે છે, ભેડા છે વગેરે. તે આડપેદાશોના મેળવવા માટે ક્યારેક જંગલમાં માનવીની હલચલ એ આવા પ્રાણીઓ ઉપર મુશ્કેલી ઊભી કરતી હોય છે. આમ વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરોને નિવારવા માટે યોગ્ય પગલાં ભરવા. વન્યજીવોના સંરક્ષણ માટે પણ સરકારે ઘણા બધા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. તો મિત્રો, સામાન્ય રીતે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું યંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવીને એને સક્રિય બનાવવું જોઈએ. અને ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ છે મિત્રો, બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર આપવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આજે વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. જંગલોમાં રહેનારા પ્રાણીઓને જો કદાચ પ્રદૂષિત પાણી મળતું હોય, એ પાણી પીવાથી નુકસાન થઈ શકે, અથવા તો પ્રદૂષિત ખોરાક મળવાને કારણે નુકસાન થઈ શકે છે. આવી ઘણી બધી બાબતો એની સાથે જોડાયેલી છે. તો આ બધી જ બાબતો ઉપર ધ્યાન આપી અને આવા જંગલમાં રહેતી જે વન્યજીવ સંપત્તિ છે એના ઉપર કોઈ નુકસાન ન થાય એવા હેતુ આપણે હાથ ધરવા જોઈએ. તો મિત્રો, અહીંયા આપણી સામે આ બે સવાલ છે આપણા ક્લિયર થઈ ગયા છે. એક પરિયોજનાના પોઈન્ટ આપણે જોયો, અને બીજો આપણે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયવાળો મુદ્દો આપણે જોયો હતો. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચાલતા હતા.
ત્યાર પછી આપણે છેલ્લે 1-2 મિનિટ બાકી છે તો આપણે એને ધ્યાનમાં રાખીને થોડીક વાત કરીએ. મિત્રો, વન્ય જીવો એ આપણી એક કુદરતી સંપત્તિનો એક ભાગ ગણાય છે. તો આવા સંજોગોમાં આવા પ્રાણીઓના રક્ષણ ઉપર આપણી એક જવાબદારી બને છે. સ્થાનિક લોકોનો પણ એટલો સહકાર હોવો જરૂરી છે, જેના થકી આપણે આ કામ કરી શકીએ. આમ અહીંયા આપણી સામે 2 જવાબ પૂર્ણ કર્યા છે. એની વાત આપણે કરી. પ્રાણીઓ એ આપણી કુદરતી સંપત્તિ છે. એના શિકાર ઉપર પ્રતિબંધ થાય એવા કેટલાક કાયદાઓ જરૂરી છે. આપણે સ્થાનિક લેવલે પણ આપણી અંદર જાગૃતતા હોવી જોઈએ. સરકારી અને બિનસરકારી સંગઠનો પણ એ દિશામાં કામ કરતા હોય છે, અને એ રીતે આવા પ્રાણીઓના બચાવ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો ઘણો બધો આપણને ફાયદો થઈ શકે છે. તો આ રીતે મિત્રો, અહીંયા આપણે આજે કેટલીક બાબતોને આપણે હાથ ધરી તેની વાત કરી હતી. આમ પ્રાણીઓની બાબતમાં જે ફેરફારો હતા, જે નિયમો છે મિત્રો, ઘણી જગ્યાએ તમે જોયું છે કે ભાઈ પ્રાણીઓને બચાવવા માટે એવી ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવે છે. પછી એવા પોસ્ટરો બનાવવામાં આવે છે કે જેના માધ્યમથી આપણી અંદર એક માર્ગદર્શન મળે, એક જાગૃતતા આવે છે, અને જાગૃતતા થકી આપણે એવા પ્રાણીઓને બચાવી શકીએ. તો